વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં મગરે આજે વધુ એક યુવકનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ગામજનોમાં ભયની લાગણી વ્યાપી છે. મહાકાય મગર યુવકના મૃતદેહને લઈ કલાકો સુધી ફરતો જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં મગરે આજે વધુ એક યુવકનો શિકાર કર્યો હોવાનું બનાવ બનતા ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી છે. મહાકાય મગર યુવકના મૃતદેહને લઈને કલાકો સુધી ફરતો જોવા મળ્યો હતો. વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોની સંખ્યા વધી રહી છે અને માનવી પર હુમલાના બનાવ પણ વધી રહ્યા છે. જેમાં વાઘોડિયા તાલુકાના પ્યારા નજીક કાગડીપુરા ગામે દેવ નદીમાં વધુ એક બનાવ બન્યો હતો. મિથુન વસાવા નામનો 23 વર્ષીય યુવક 12 વાગ્યાના અરસામાં ઢોર ચરાવવા માટે ગયો હતો અને તેના મિત્ર સાથે પાણી લેવા માટે દેવ નદીમાં આવ્યો હતો. મિત્ર ઉપરના ભાગે ઊભો હતો ત્યારે મિથુન કાર્બો લઈને નીચે પાણીમાં ઉતરતા 10 થી 12 ફૂટના મગરે તેને પૂંછડીથી થપાટ મારીને અંદર ખેંચી લીધો હતો. યુવકે બચાવ બચાવની બૂમો પાડી હતી, પરંતુ મગર તેને કમરમાંથી પકડીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવને પગલે લોકોમાં ટોળા જામ્યા હતા અને પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડ તથા ફોરેસ્ટની ટીમો દોડી આવી હતી. આ વખતે મગર યુવકને મોઢામાં લઈને 4 થી 5 કલાક સુધી પાણીમાં ફરતો દેખાયો હતો. ફાયર બ્રિગેડની બોટ નજીક જાય એટલે મગર પાણીમાં ગરકાવ થઈ જતો અને ફરી પાછો બહાર આવી જતો, જે દ્રશ્ય લોકોને કંપાવી મૂકે તેવું હતું. આખરે સાંજ પડી જતા ERCની ટીમે કામગીરી મુલતવી રાખી હતી અને ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન અનેક મગરો નજરે પડ્યા. અવાજથી ભગાડ્યા કાગડીપુરા ગામે યુવકને મોઢામાં લઈ નદીમાં ફરતા મગર પાસે વડોદરાની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ વારંવાર પહોંચી હતી, પરંતુ મગર યુવકને છોડતો ન હતો. 4 કલાક સુધી આવી રીતે મગર ફરતો રહ્યો અને ફાયર સૈનિક પરવેઝ મંસૂરે કહ્યું હતું કે કામગીરી દરમિયાન ચેકડેમ પાસે બીજા પણ અનેક મગરો નજરે પડ્યા હતા, જેથી અમે બોટના મશીનનો અવાજ તેમજ હાકોટા પાડીને તેમને ભગાડ્યા હતા. વ્યારાના સરપંચ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, મગરથી લોકોના જીવ બચાવવા માટે ફોરેસ્ટ વિભાગે કામગીરી કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.